અહીંયા થાય આવી જાય ઓકે બીજું દ્વાર હશે ને છે અહીંયા છે પણ આ એકદમ કે ઓલું થઈ ગયું કેનલ થઈ ગઈ ચાલતો તમે બને અહીંયા તરફ ચાલો આવી જાઓ પરિવારના સભ્ય આવી જાઓ આરતી માટે સભ્ય હાર પહેરાવું ઠાકોરજીને આ પગ રાખો બધા नाभ्यासिदन्तरिक्षगोशिष्णोदयोः संवर्तता भूम्यां भूम्यब्धिसहस्रोत्रादधा लोकान् कल्पयन् नैवेद्यं नैवेद्यामेथ निराजनम् कर्पूरगौरम करुणावतारं संसारसारं भुजगेन्द्रारावसन्तं हृदयारविन्दे भवं भवानी सहितान् नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते आराधकं समर्पयामि ठाकुरजीने आरती આપી દેવું તમે આપી બેન તમે આપજ ગયો મારે બેટા मामी में क्या करे कुलेश गोपाल गोवर्धन नाथ विष्णु विभस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति श्रीद्वारिकाधीश जय પાદયોગના ભગવાને આપણને આટલો સરસ મનુષ્યનો અવતાર આપ્યો એમાં આ ઇન્દ્રિયો દ્વારા કેવલ ઇન્દ્રિયોને જ સુખ મળે એવું કામ ન કરીએ પણ આ ઇન્દ્રિયો દ્વારા પ્રભુ રાજી થાય એવા કામ કરીએ આ હાથથી કોઈને થપાટ પણ મારી શકાય અને આ હાથથી કોઈના માથા પર હાથ ફેરવી અને એને પ્રેમ પણ કરી શકાય હાથ એક જ છે પણ બે કર્મ અલગ અલગ છે જે કર્મ કરીએ એને એવું ફળ સામું મળવાનું છે તો પ્રભુ પાસે આપણે એટલી પ્રાર્થના કરવી જોઈએ ભગવાન તમારું આપેલું આ શરીર તમને રાજી કરવાના કામમાં વધારે વપરાય એવું કૃપા કરજો મારા ઉપર વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ અમારી વાણી સદૈવને માટે તમારા ગુણ ગાયા કરે અમારા કાન તમારી કથા સાંભળ્યા કરે અમારી આંખ તમારું દર્શન કર્યા કરે અમારું મન તમારું ચિંતન કર્યા કરે અને અમારી બુદ્ધિ તમારા ચરણારવિંદમાં લાગેલી રહે એવી અમારા ઉપર કૃપા કરજો ભગવાને આપણા ઉપર અતિ કૃપા એટલી કરી છે કે ઠાકોરજીએ માણસ બનાવ્યા ઠાકોરજી આપણી કથા એની સાંભળવા માટે થઈને આપણને લાયક બનાવ્યા અને એના કરતાં વિશેષ કે ભગવાન આપણી ઘરે આજે પધરામણી કરવા પધાર્યા એ આપણું સૌથી મોટું સૌભાગ્ય છે કે ઠાકોરજી આપણા ઘરે આવ્યા છે ઘણી વખત લોકો કહેતા હોય કે અમારા ઘરે સરપંચ ચા પાણી પીવા આવ્યા હતા
ઘણી વખત લોકો એમ કહેતા હોય કે અમારા ઘરે ધારાસભ્ય અહીંયા આવ્યા હતા તો અમારા ઘરે આવ્યા હતા. હવે સરપંચ અને ધારાસભ્ય આપણી ઘરે આવે તો આપણને બહુ એટલો બધો આનંદ થતો હોય. એક ગામડાના એક તાલુકાના ખાલી અધિકારી આપણી ઘરે આવે ને આપણને આટલો આનંદ થતો હોય તો કલ્પના કરો આખી દુનિયાના માલિક આપણી ઘરે આવીને ત્યારે વિરાજમાન થયા છે. આપણું પરમ સૌભાગ્ય છે. ભગવાનને પ્રાર્થના કરજો વાલા વૈષ્ણવ કે ઠાકોરજી તમારું આપેલું આ શરીર કેમ કરીને તમને રાજી કરી શકીએ એવા કામ અમારાથી થાય. તમારી આપેલી સંપત્તિ અમે સદમાર્ગે વાપરીએ એવી કૃપા અમારા ઉપર કરજો. નહીં તો પોતાના માટે પૈસા વાપરવા પડે તો જરાય એને લોભ ન થાય, પણ પરમાર્થમાં વાપરવા પડે તો તરત લોભ થઈ જાય. તો પ્રભુ તમારી સંપત્તિથી અમે તમને રાજી કરી શકીએ. તદયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. હે નાથ, આ તમારું જ આપેલું છે, તમારા કામમાં વાપરીએ એમાં કોઈ નવાઈ નથી. માટે તમને રાજી કરી શકીએ એવા કામ અમારા હાથથી થાય એવી કૃપા કરજો. ભગવાનને પ્રાર્થના કરીએ આપ સૌનું ભગવાન મંગલ કરે અને તમને બધાને ભગવાન સુખી બનાવે એવી પ્રાર્થના સાથે સૌને રાધે રાધે. હાલો વારા ફરતી દર્શન કરી લ્યો બધા હવે. પગે લાગી લે, પગે લાગી લે. હાલો હાલો. ધીમો કરો ભલે. એક વિડિયો લેવા દે. એક બાકી છે જાઓ દર્શનમાં બાકી હોય આવી જજો. કોઈ આવે એ મારા પપ્પાના બેન છે મોટા. કોઈ આગળ ઉઠી જાય. લાગ્યા નીચે બસ રેડી રેડી. चार वर बाकी રહ્યા છે દાદા. હા પૂરા કરશે. હા
બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય રાધે રાધે દાદા વિડિયો શોખ હો તો અહીંયા થઈ ગઈ છે રાત રાતના થઈ ગયા છે 8 વાગી ગયા છે અને રાતનું એક જમવાનું ત્રીજો ટાઈમ ચાલુ થઈ ગયું અહીંયા જમવાનું ત્રીજો ટાઈમ ચાલુ થયો. ગરબા રમવાનું અને જમવાનું જમીને પછી ગરબા રમવાના છે
જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને અને રાધે રાધે. તો આજે છે ભાગવત કથાનો દિવસ 4. તો આજે દિવસ 4માં થશે જે કૃષ્ણ જન્મ છે. તો જન્મ ઉત્સવમાં બધાનું સ્વાગત છે અને વેલકમ ટુ વોચિંગ માય વિડીયો. નવા વિડીયોમાં આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ છે આપણું ભાગવત કથાનો હોલ, જેથી અહીંથી દર્શન બધા કરતા જાય છે. અહીંયા રાધે કૃષ્ણની એક મૂર્તિ રાખી દીધેલી છે અને અહીંયાથી જ દર્શન માણસો કરતા જાય છે. અને બધા શ્રદ્ધાળુઓ પોતપોતાની જગ્યાએ પોતપોતાની રીતે બેઠી જાય છે અને ઓર્ગેનાઇઝ કરેલું છે, આપણે અહીંયાથી રાખેલું છે. તો આ છે રાધે કૃષ્ણની મૂર્તિ. અને આ બાજુ જોતા જ માણસો બહુ બધી ભરાઈ ગયા છે હોલમાં. અંદર જગ્યા થવા આવી છે, હજી દાદા એવા પણ નથી. અને આ છે વાડા પરિવારનો આંબો. તો આ વાડા પરિવારનો આંબો છે. આ છે આજે કૃષ્ણ જન્મ. તો આજે બધું ડેકોરેટ થોડું વધારે દીધું છે, બલૂન ને બધું વધારે છે. અને દાદાને સ્વાગત માટે આવી ગયા છે. દાદા આવી ગયા અહીંયા. ભાઈ અહીંયા પપ્પા અહીંયા બેઠો કોણ લાગશે. રાધે રાધે. અને એણે હિરણ્યકશિપુને પકડી લઈ અને ઉમરામાં લઈ ગયા, પોતાના ખોળામાં રાખ્યા. ભગવાનનું સ્વરૂપ માથું હતું એ સિંહનું હતું અને શરીર હતું એ માણસનું હતું. આવું સ્વરૂપ ભગવાને ધારણ કર્યું હતું. એ સ્વરૂપ લઈને પરમાત્મા પ્રગટ થયા અને અંતે પરમાત્માએ સંધ્યાના સમયે, એટલે ન રાત ન દિવસ કહેવાય, ઉમરામાં એટલે ઘરમાં નહીં, બહાર નહીં, ખોળામાં એટલે ઉપર નહીં, નીચે નહીં, નખથી માર્યો એટલે અસ્ત્ર શસ્ત્ર નહીં, લીલું સૂકું નહીં. અને પરમાત્માનું સર્જન કોઈ નથી કર્યું, પરમાત્માએ બ્રહ્માનું સર્જન કર્યું છે. અને એ ભગવાને અંતે હિરણ્યકશિપુને માર્યો અને એનો ઉદ્ધાર કર્યો. પછી બ્રહ્માદિક દેવતાઓએ પરમાત્માની સ્તુતિ કરી, પણ પરમાત્મા શાંત ન થયા. અને એવા સમયે પ્રહલાદ પાસે ભગવાનની સ્તુતિ કરાવી. પ્રહલાદ ભગવાનને સ્તુતિ કરતા કહે, પ્રભુ હું શું સ્તુતિ કરું તમારી? હું તો એક અસુરી ગણીનો બાળક
ક્યાં હું એક રાક્ષસનો છોકરો અને ક્યાં પ્રભુ તમે? યસ્માત પ્રિયા પ્રિય વિયોગ સંયોગ જન્મ શોકાગ્નિના સકલ યોનિષુ દહ્યમાન દુઃખૌષધં તદપી દુઃખમ તદ્ધિયા ભગવાન, હું તો ક્યારનો આમ તેમ બીજી યોનિમાં ભટકવા વાળો માણસ, અને એમાં મારો ઉદ્ધાર થાય ભગવાન. છેલ્લી વાત કહું ઠાકોરજી, ક્વાહમ રજઃ પ્રભવ ઈશતમોદિકેસ્મિન જાતઃ સુરેતર કુલે ત્વત્વાનુકંપા ન બ્રહ્મણો ન તુ ભવસ્ય ન શિરસી પદ્મકર પ્રસાદ. ભગવાન સાંભળો, ક્યાં આ તમોગુણી અસુર કુળમાં રજોગુણથી ઉત્પન્ન થયેલો હું, અને ક્યાં તમારી અનંત કૃપા. ધન્ય છે આપે પોતાનો પરમ પ્રસાદ સ્વરૂપ અને સકળ સંતાપને હરનારો એ કર કમળ મારા મસ્તક ઉપર પધરાયો કે જે આપે બ્રહ્મા, શંકર અને લક્ષ્મીની માથે નથી મૂક્યો કોઈ દિવસ. પરમાત્માની સ્તુતિ કરી અને પરમાત્માએ જ્યારે એના માથા પર હાથ મૂક્યો ત્યારે પ્રહલાદ ભગવાનને કહે છે, પ્રભુ હું તો ધન્ય થયો કે આજ તમે મારા માથા ઉપર હાથ મૂક્યો છે. બધું માગી લીધું, એની કથા બતાવી. અષ્ટમ સ્કંદને ત્યાં વિશ્રામ કર્યો. નવમ સ્કંદ 2 અધ્યાયમાં રામચરિત માનસની કથા છે. મર્યાદા જ્યાં સુધી જીવનમાં ન આવે ત્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ નંદને મળશે જ કોઈ દિવસ. જીવનમાં મર્યાદાની બહુ આવશ્યકતાઓ છે. આજે 2 અધ્યાયમાં રામચરિત માનસ, એટલે બહુ સંક્ષિપ્તમાં રામચરિત માનસને લઈને આપણે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ સુધી જવું છે. પણ આજે 2 વાગ્યા સુધી કથા હાલત વાંધો નથી. ભૂખ લાગી છે તો વાંધો 2 વાગે તમને લોકોને છૂટા કરી દેશું. અત્યારે લગભગ હું માનું ત્યાં લગભગ 1:10 1:12 થઈ. કેટલે વાગ્યા? 1:10 થઈ. કઈ વાગે? 2 વાગે આપણે તમને બધાને આરતી કરાવીશું. અને જો કે મેં કાલ કહી દીધું કે બિસ્કિટ ભેગા લેતા આવજો. હું અગાઉ તમને કહી જ દઉં છું બધું, અને તમે ખાઈ લો છો, મને ખબર છે. બોલો, બગલો માછલું ગળી જાય એમ ગળી જાય.
બાળકીને લઈ અને ચાલતા થયા. દેવકીએ કીધું કે નાથ જરાક સંભાળીને જાજો.